Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. તો આ તરફ સુરતમાં ટ્રાફિકને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના અનેક સ્થળ પર ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરાઈ. પોલીસે મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે મુલાકાત કરી છે. મેટ્રો પ્રોજેક્ટના કારણે સર્જાતા ટ્રાફિકને હળવો કરાશે. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ નિરીક્ષણ કર્યું. ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક નિરીક્ષણ કર્યું. પ્રી મોન્સૂન કામગીરીમાં ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરાઈ. જે ટ્રાફિકની સમસ્યા વધારે રહેલ છે તેવા સિટીના સેન્ટર વિસ્તારમાં એટલે કે અઠવા ગેટથી લઈ અને કમેલા દરવાજા સુધી જ્યાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં રૂટનું નિરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં હજી વધારે તહેવારને અનુલક્ષીને પણ ટ્રાફિક કન્જેશન થવાની શક્યતાઓ છે. તો અત્યારે જે જગ્યાએ મેટ્રોની કામગીરી લગભગ અંશતઃ પૂર્ણ થઈ ગઈ છે એવી જગ્યાએ કઈ જગ્યાએ બેરિકેડિંગ અંદરની સાઈડ કરી અને વાહન વ્યવહાર સ્મૂધ કરી શકાય તેવું છે તેવું એનાલિસિસ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. વિશેષમાં આજે 16:00 વાગે જેસીપી સાહેબના અધ્યક્ષસ્થાન નીચે એક સમગ્ર મેટ્રોની ટીમ અને સુરત શહેરના તમામ ટ્રાફિકના અધિકારીઓની પણ મિટિંગ કરવામાં આવેલી છે. અને આ તમામ મિટિંગનો મુખ્ય હેતુ એ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક ઓછા સમય ઊભા રહેવું પડે અને મેટ્રોની કામગીરીના લીધે કયા બેરિકેડિંગ અંદરની સાઈડ ખસેડી શકાય તેવો મુખ્ય હેતુ છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.